તો પંડિતજી એક પત્રિકા લઈ જાઓ અને ત્યાંના રાજાને જાણ કરો કે અજમલ રાજા જાન જોડી ઉમરકોટ પધારે છે. જેવી મહારાજ આપને આ પિતાજી, તમે મારા લગ્ન નક્કી કરી નાખ્યા અને આજ પંડિતજી સાથે બધાને પત્રિકા પણ મોકલાવી રહ્યા છો. પિતાજી, તમે બધાને પત્રિકા લખી, તમે મારી બેન સગુણાને કેમ ભૂલી જાઓ છો? અરે બેટા રામદેવ, સગુણાની વાત કરતો હતો, રેવા દે બેટા. અને અહંકારી પઢિયાર, એ અભિમાની પઢિયાર બેન સગુણાને મોકલશે ખરો બેટા? પિતાજી, બેન સગુણાને પઢિયાર મોકલે કે ન મોકલે, પરંતુ પિતાજી આપણે પત્રિકા તો બેન સગુણાને મોકલવી જોઈએ. આપણે કઈ રીતે કહી શકીએ કે પઢિયાર નહીં મોકલે? પિતાજી, મારી બેન સગુણા આંગણું છોડીને ગઈ છે ને તો 20 વર્ષના વાણા વાઈ ગયા. એને ફરી ક્યારે પોકણગઢનું ઝાડ પણ જોયું નથી. એ ત્યાં સુખી હશે કે દુખી હશે, એ તો આપણા વેરી છે. એ બેન સગુણાને લગ્ન કરીને લઈ નથી ગયા, એ તો એનો વેર વારવા માટે આવ્યા હતા. પિતાજી, મારી બેન સગુણાની ત્યાં શું હાલત હશે આપણે તો કોઈ જાણતા પણ નથી. અને આનાથી રૂડો બીજો કયો અવસર હોય કે બેનને આપણે બોલાવી શકીએ? પિતાજી, એટલા માટે હું વિનંતી કરું છું, મારા લગ્નને હજી 3 દિવસની વાર છે અને બેન સગુણા વગર હું લગ્નનું ક્યારેય વિચારી પણ ન શકું. એટલા માટે પિતાજી, કોઈ પણ રસ્તો કાઢો, પરંતુ બેન સગુણાને તમારા લગ્નમાં અવશ્ય બોલાવો. અરે બેટા રામદેવ, હું તમારી લાગણીઓને સમજુ છું બેટા. જો બેનને પત્રિકા મોકલશું, જો બેનને કોઈને તેડવા મોકલશું, તો અહંકારી પઢિયાર બેનને વધારે દુખી કરશે બેટા. જો સગુણા દુખી થશે તો મારાથી સહન ન થાય બેટા. પિતાજી, બેન સગુણાની ચિંતા તમે છોડી દો, એની ચિંતા કરવા વાળો હું બેઠો છું. બસ બેન સગુણાને લેવા જવાની ચિંતા કરો કે લેવા કોણ જશે. બાકી પઢિયારોની ચિંતા તમે છોડી દો. મને પૂર્ણ વિશ્વાસ છે પઢિયાર બેન સગુણાને અવશ્ય મોકલશે. અરે બેટા, તમારા લગ્નને માત્ર 3 દિવસનું આંગણું છે અને બેન સગુણાનું સાસરું તો અહીંથી 360 ગાઉ દૂર છે બેટા. મારા ધ્યાનમાં નથી આવતું કે એટલા જલ્દી બેન સગુણાને કોણ તેડી આવશે બેટા? પિતાજી, તમારા ધ્યાનમાં ના આવતું તો હું તમને સૂચવું. મને એક વ્યક્તિ ધ્યાનમાં છે કે જે આપણું કામ કરી શકે એમ છે, એની એ છે રત્નો રાયકો. પિતાજી, તમે એને કેમ ભૂલી જાઓ છો? એ આપણો વફાદાર છે. જ્યારે પણ જરૂર પડી ત્યારે આપણું કામ એમને કર્યું છે. રત્ના પાસે તો પદમણી સાંઢ છે, પવન વેગે દોડે છે. જો રત્નો આપણી વાતને માનશે ને બેન સગુણાને લેવા જવા માટે તૈયાર થશે ને તો 2 દિવસમાં બેન સગુણાને તેડી આવશે, એવો મને પૂર્ણ વિશ્વાસ છે. પિતાજી, બસ બેનને લેવા જવા માટે રત્નાને હું બનાવીશ. હું એમને ઘરે જઈને વિનંતી કરીશ, પરંતુ બેન સગુણાને તમારા લગ્નમાં અવશ્ય તેડાવીશ. પિતાજી, ભલે તમે બધાને પત્રિકા પંડિતજી સાથે મોકલાવી, પરંતુ બેન સગુણાને પત્રિકા તો મારા હાથે જ લખીશ. હે આવો કંકોત્રી લખે છે વીરો રામ રે. હે આવી કંકોત્રી લખું છું મારી બેન ને. આવજે બેની, હે આવજે બેની, આ વીરના ને વિવાય રે મારી બેન ની આજે. એવી મમતાયો નહીં છોડે વીરો રામ રે. હે મારો માંડવો રે સુનો પિતાજી લાગશે, મારો મંડપ સુનો પિતાજી લાગશે. સુના લાગે, સુના લાગે વીરના ને વિવાય રે મારી બેન ની આજે. આવા ઉભા રે રામદેવ સંદેશા મોકલે, આવા ઉભા રે રામદેવ સંદેશા મોકલે. વેલી આવતો
આજ કંકોત્રી લખે છે વીરો રામદેવ, એવી મમતાયું નહીં છોડે વીરો રામદેવ. પિતાજી, બેનની પત્રિકા તમે લખી નાખી, બસ આપ ચિંતા છોડી દો. પત્રિકા લઈ હું રત્નાની ઘરે જાઉં છું, એને સમજાવી ને બેન સગુણાને તેડવા મોકલું છું. બસ આપ મારા લગ્નની તૈયારી કરો, પરિવારનો ચિંતા છોડી દો. બસ બેન સગુણા મારા લગ્નમાં આવશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે પિતાજી. હા બેટા, તો હવે જરા પણ વિલંબ કર્યા વગર બેન સગુણાને તેડવાનું આયોજન કરો. અવશ્ય પિતાજી. રામદેવજી મહારાજ રત્નાને સમજાવવા માટે એમની ઘરે જાય છે, રત્નાને વિનંતી કરે છે અને રત્નો સગુણાને તેડવા માટે તૈયાર થાય છે. રત્નો રાયકો બેન સગુણાને તેડવા માટે પિંગળગઢ જવા નીકળે છે. રસ્તામાં રત્નો રાયકો ખૂબ થાકી જાય છે, ત્યારે એક ઝાડ નીચે સૂઈ જાય છે. તો રામદેવજી મહારાજે કૃપા કરી રત્નાને પિંગળગઢને પાદરે પહોંચાડે છે. મહારાજ પઢિયારને ખૂબ વિનંતી કરે છે કે અમારા મહારાજા અજમલજીના કુંવર રામદેવજીના લગ્ન છે બાપ, અમારી દીકરીને મારી સાથે એમના વીરના લગ્નમાં મોકલો. પરંતુ અહંકારી પઢિયાર સગુણાને મોકલવા માટે તૈયાર નથી થતા. એની સાસુએ ખૂબ મેણા મારે છે, છતાં રામદેવજી મહારાજને રત્નો રાયકો પુકારે છે કે હે બાપ, જે કામ માટે તમે મને મોકલ્યા છે એ તો પઢિયાર અહીંયા સગુણાને મોકલવા માટે તૈયાર નથી. તમે કઈક એવી કૃપા કરો. ત્યારે રામદેવજી મહારાજ આવી અને એ પઢિયારોને પરચો આપે છે. જ્યારે પઢિયારોને ખબર પડી કે રામદેવજી મહારાજ હે આ કળિયુગના પીરોના પીર છે અને એની ભૂલ સમજાઈ, ત્યારે બેન સગુણાને રત્નાવીરા સાથે ખૂબ લાડકોડથી રામદેવજી મહારાજના લગ્નમાં મોકલે છે. પરંતુ રસ્તામાં આવતા દિલ્હીનો દરબાર આવે છે. દિલ્હીના એ વટે માર્ગોથી બેન સગુણા અને રત્નો રાયકો નીકળે છે. પરંતુ દિલ્હીના બાદશાહનું ફરમાન હતું કે જ્યાં સુધી અહીંયા કોઈ રામનું નામ લે એને મંજૂર નહોતું. એટલા માટે કોઈ પણ વ્યક્તિ રામનું નામ લઈને નીકળે તો એને પકડી લેવાના. ખબર પડી કે રામદેવજીની બેન સગુણા અહીંયાથી નીકળે છે, એટલા માટે ચોટાને લઈ અને બેન સગુણાને લૂંટવા માટે મોકલે છે. સગુણા બેન જ્યારે લૂંટાય છે ત્યારે રામદેવજી મહારાજને આરાધ્ય કરે છે કે વીરા, તારા લગ્નમાં આવતા મને આ વિઘ્ન નડ્યું છે. રામદેવજી મહારાજ એક સ્વરૂપ ઘરે રાખીને બીજા સ્વરૂપે બેન સગુણાની વારે આવે છે. દિલ્હીના બાદશાહને પરચો બતાવી દિલ્હીના બાદશાહ રામદેવજી મહારાજની ક્ષમા માગે છે, માફી માગે છે અને સગુણાને મુક્ત કરે છે. બેન સગુણા રત્નાવીરા સાથે રામદેવજી મહારાજના લગ્નમાં આવી રહ્યા છે. તો આ ચાલો માણીએ રામદેવજી મહારાજના લગ્ન. પ્રધાનજી, જી મહારાજ. પંડિતજીને આજ શ્રીફળ જિલ્લામાં મોકલ્યા. ઘણો સમય થઈ ગયો, તપાસ કરો કેમ થયા. જેવી તમારી આજ્ઞા મહારાજ. મહારાજ પંડિતજી આવી ગયા છે. જય હો બાપુની જય હો. પધારો પંડિતજી, પધારો. આપ કહો તો ખરા, કોની જોડે અને ક્યાં શ્રીફળનો સ્વીકાર કરી આવ્યા? હા મહારાજ, શ્રીફળનો સ્વીકાર તો હું કરી આવ્યો છું પોકરણગઢની અંદર અજમલજીના કુંવર શ્રી રામદેવજી સાથે. વાહ પંડિતજી વાહ, ખરેખર તમે તો મારી સર્વ પ્રકારની ચિંતાઓ દૂર કરી દીધી. ખરેખર નેતલ દેતો સાક્ષાત રૂકમણીનો અવતાર કહેવાય. આપ આવ્યા જ છો તો માંડવાના મુહૂર્ત પણ તમે જોતા જાઓ. જેવી મહારાજ એવી પેલી રે એ
શુભ આવ્યા હોય તો પત્રિકાના શુભ કામ પણ તમારા હાથે જ કરતા જેવી આપણી આજ્ઞા। પત્રિકા લખાઈ અને તૈયાર થઈ ગઈ હોય તો એમાંથી એક પત્રિકા લઈ અને પોકરણગઢ મોકલો અને ત્યાંના મહારાજાને કહો કે જાન જોડી વેરેસર ઉમરકટ પધારે। જેવી આપણી આજ્ઞા। અજમલ જીના ઘરે રામદેવે અવતાર ધર્યો। સતી જાન તોરણે આવી ગઈ છે માટે વરરાજાને વધાવી લે। ઢોલાજી રે હે આવા ઉમરકોટ ના દરવાજે નોબત વાગી રે હા હા રે નોબત વાગી મારા રા હા રે નોબત વાગી મારા પ્રધાનજી જાનને લગ્ન મંડપમાં પધરાવો। અરે ઉમર કોટનો બાંડવો ને પોકણ ગઢથી જાન પરણે રાણી જોને તે તલને વર્ષો મે રામદેવ રાય આવા પરણે રાણી જોને તે તલને વર્ષો હે વર્ષો જી બાપુ। આપ આપની લગ્ન વિધિ શરૂ કરો। જેવી બાપુ આપણી આજ્ઞા। શ્રી ગણેશાય નમઃ। શંભુર્દમ શુભ્રમ કલ્યાણમ આરોગ્યમ કન્યા ભદ્રાવો સાવધાન। અરે ઓઠી નવરંગ ચુંદરી માહે ઝાલર નો ઝણકાર માહે ઝાલર નો ઝણકાર અરે માય રામાયાવો મલકતા
આંખો મલકતા મલકતા મલકતા. સ્વસ્તિ નહેન્દ્રો હૃદયસેવા સ્વસ્તિચક્ષારક્ષો હરિષ્ણેવી સ્વસ્તિનો ગ્રસ્પતિસ્તુ સમૃદ્ધમ શુભમ કલ્યાણમ આરોગ્યમ પ્રથમ મંગલવર્ણને રામદેવજી મહારાજ સાવધાન. હરિનાથ, દ્વારિકામાં મને જે વચન આપ્યું હતું, આજ એ વચનનો સમય આવી ગયો છે. આજ હવે મારા આ કાળા કદરૂપા અને અષ્ટબંકા શરીરમાંથી આજ મને તમે મુક્તિ અપાવો નાથ, આજ મને મુક્તિ અપાવો. હા સતી, દ્વારિકાનું વચન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. જાઓ, લગ્નના મંગળ પ્રસંગે તમારા કાળા કદરૂપાના અષ્ટબંકા શરીરમાંથી આજ હું તમને મુક્તિ અપાવું છું. એ ઉઠો ઉઠો સતી, હે આજ તમને રામદેવ ઉઠાડે. એ ઉઠો ઉઠો સતી, આજ તમને રામદેવ ઉઠાડે. झट उठो तमे कुम कुम पगली पाड़ो, उठो ने सती आज रामदेव उठाड़े. रामदेव સમૃદ્ધમ શુદ્ધમ કલ્યાણમ આરોગ્યમ બીજું મંગલવરદે. जुरे बीजो मंगली वरताय, बीज रे मंगल रूपाना दान देवाय. दान रे से लावो रे से त्रिजुति मंगल वरतीये तेरा फरे वधु वरराय. त्रिज मंगल दीकरी ने भूमि ना दान देवाय. दान ते देशे सोना राजा ने देसी वधु वरराय. कंकु केसर छाटड़े आज भवोनी गात वंदाय. भवोनी गात वंदाय. સમૃદ્ધમ શુભમ કલ્યાણમ આરોગ્યમ જો पंडित जी मंगलिया बंद राखो. अरे बाप, रामदेव जी महाराज, प्रभु हमारी શું ભૂલ થઈ? नहीं पंडित जी, તમારી ભૂલ નથી, પરંતુ મારા લગ્નના મંગળ ફેરાયા સુકન થઈ રહ્યા છે. મને અમંગળ એ ધાણ જણાઈ રહ્યા છે. મને લાગે છે મારા રણુજામાં કંઈક અનર્થ થયું છે, એટલા માટે લગ્નની વિધિ હું અધૂરી મુકાવી અને રણુજા જવા માંગુ છું. અરે રામદેવજી, આમ અધવચ્ચે લગ્ન વિધિ અટકાવી એવી તો અમારી શું ભૂલ થઈ ગઈ? નહીં સોઢાજી, આમાં તમારા કોઈની ભૂલ નથી. મને એમ લાગે છે મારા રણુજામાં કંઈક અનર્થ થયું છે. આજ મને મારી બેન સગુણાની યાદ આવી રહી છે, એટલા માટે હવે એક ઘડી પણ અહીંયા રહી શકું એમ નથી. બે હાથ જોડી વિનંતી કરું છું, લગ્નની જે અધૂરી વિધિ છે અમે પોકણગઢ જઈને પૂર્ણ કરશું. બસ અત્યારે કન્યાદાન કરી અને વડાવવાની તૈયારી કરો. જલ્દીથી જલ્દી અમારે રણુજા જવાનું છે. હા રામદેવજી, તમે જેમ નેતલદેનો નાળિયેરનો સ્વીકાર કરી મારી તમામ પ્રકારની ચિંતાઓ દૂર કરી દીધી, એમ જો બેન સગુણાને કાંઈ સંકટ પડ્યું હોય તો આપ પ્રેમથી જઈ શકો છો અને ત્યાં અધૂરી લગ્ન વિધિ પૂર્ણ કરશો. અવશ્ય પૂર્ણ કરશું. હાલ્યા રેણુ
દુખિયાની શગુણા બેની દુખિયાની હાચો હીરો વીરા આજ મારો ખોટો થઈ ગયો રે તો સાજા કરી દે મારા ભાઈ રે તો સાજા કરી દે મારા વીર રે. અરે બેટા જલ્દી તૈયાર થઈ જા બેટા વીરાની જાન ભાણે આવી ગઈ છે બેટા પોખવા માટે ચાલો આપણે જઈએ વિજય માં વીરને તમે વધાઈ આવો માં. સગુણા એ તો લાવો તારે લેવાનો છે અમારે નહીં એટલા માટે કહું છું વીરો ભાણે આવી ગયો છે એ લાવો તારે લેવાનો છે બેટા અરે માં વીરને તમે વધાઈ આવો માં. મારાથી ભલાય એમ નથી માં. અરે બેટા હવા લાવા તો વીરભાઈને આવા પ્રસંગે જ આવતા હોય છે એટલા માટે કહું છું બેન સગુણા બેટા આવું ન બોલ વીરની જાન બારણે આવી ગઈ છે પોખવા માટે ચાલો નહીં માં વરી વરીને પૂછો નહીં માં. અરે બેટા હા તારો ચહેરો આટલો ઉદાસીમાં કેમ દેખાય છે બેટા માં હું કહીશ તમે પણ નહીં જાઓ માં. અરે તમે બેટા જાઓ વીર પરણી થઈ ગયો છે માં. તમે વીરને વધાવી લો માં. અરે બેટા એવું તો શું બની ગયું છે કે બેટા વીરને પોખો માટે તું પણ હાલતી નથી એવું કઈ બનાવ બની ગઈ છે વીરા બેટા સગુણા તું ને મને વાત કર થી મને ખ્યાલ પડે નહીં માં કેવા જેવું નથી રહ્યું માં. અરે બેટા મારી પિંગળગઢની માણ આ દુનિયામાં નથી રહી માં. અરે બેન સગુણા હઠ ન પકડો માં. કારણ વીર પરણી અને ઉતર્યો છે માં. ભાઈને કેવું ધર્મ સંકટ થશે માં. ને હું કહું છું વીરને તમે વધાવી લો માં. અરે બેટા સગુણા એવી તો કઈ બનાવ બની ગઈ છે બેટા મને પણ નહીં કે બેટા માં જાઓ ઓરડામાં જોઈ લો માં. પણ બેન સગુણા મેં મારા પુત્રને પથારી દીધી છે માં. શું બેટા શું વાત કરે છે બેટા મારા હા, દોહિત્રને પથારી દીધી છે એવી તો કઈ બનાવ બની છે મને વાત કર જેથી મને ખ્યાલ પડે બેટા માં અહીં જ રમતો હતો કોઈ કાળો તો નાગ એને ડસી ગયો છે માં. નહીં બેટા સગુડા આ તું શું વાત કરે છે બેટા માં વાત ન કરતો માં. નદી ઉપર પથ્થર મૂકી દો માં. તમે વીરને તમે વધાવા જાઓ માં. અરે હા બેટા વીરને માં વીરો તારો પૂછશે તો હું મને શું જવાબ આપીશ વીરા માં કાંઈ પણ જૂઠું બોલજો માં. વીર પાસે વીરને વાત ન કરતા માં. હા બેટા સગુણા આને છુપાવવા માટે તો મારે કંઈક જૂઠું તો બોલવું જ પડશે કારણ કે આ શુભ ઘડી છે એને પોખવાનો મોકો બેટા તારો છે પણ આપણે આંગણે બેન સગુણા તારા માથે તો દુઃખના ડુંગર તૂટી પડ્યા છે બેટા ક્યારે સુખ પણ જોયું નથી બેટા દુઃખની અંદર દુઃખ જ આવી છે બેટા હા બેટા તો અહીં રોકા વીરને પોખવા માટે જાઉં છું બેટા હમણાં જ આવું છું બેટા માં તો જાઓ માતુશ્રી
અરે બેટા, એનું કોઈ કારણ બેટા? અરે માં, તમે એકલા આવ્યા વધાવવા માટે, બેન સગુણા ના આવી? હા બેટા રામદેવ, હું આવી છું ને, હું તને પોખી લઉં બેટા. માતુશ્રી, તમે ભલે આવ્યા, તમારો હક છે તમારા પુત્રને પોખવાનો, પરંતુ માં, મારી બેન તો કેટલા વર્ષે મારા આંગણે આવી છે માં. મારા આવા લગ્નના આવા પ્રસંગે, મારા અશુભ ઘડીએ મારી એવી ઈચ્છા છે કે પહેલો ચાંદલો, પહેલા પોખણા મારી બેન સગુણા કરે, પછી માં અવશ્ય પોખજો. હા બેટા રામદેવ, તારી બેનને તો ઘણા હરખ હતા, પણ એને થોડું કામ પડી ગયું હતું, એટલા માટે મને કહ્યું બેટા, માં તમે જાઓ અને રામદેવને પોખી લ્યો. માતુશ્રી, તમે આજ ઓલી કઈ કર્યા છો અને આજ તમારો ચહેરો કઈક અલગ થઈ રહ્યો છે માં. તમારા વચન ઉપર આજ સત્યતા નથી માતુશ્રી. મને સંશય થાય છે માં, મારી બેન સગુણા શા માટે મને પોખવા નથી આવતી? મારાથી કઈ ભૂલ થઈ ગઈ માં? એને કહો એનો વીરો બે હાથ જોડી એની માફી માંગવા તૈયાર છે, પરંતુ માં, મારા લગ્નના મંગળ પ્રસંગે ફેલાવો ધમણા તો મારી બેન જ કરશે માં. તમે એને કહો એનો વીર એની રાહ જોઈને બેઠો છે માં. હા બેટા, હઠ ન કર બેટા, એને કાળો થાપણ ઓઢ્યું છે બેટા, એટલા માટે નહીં આવી શકે બેટા. શ્રી, એ બધી વાત હું એમના મુખેથી સાંભળવા માંગુ છું માં. તમે મારી વિનંતીને એક વખત બેન સગુણાને કહો તો ખરા માં. એ મારી વાત ક્યારેય નહીં ઠેલે માં. એક વખત જઈને કહો એનો વીર એની રાહ જોઈને બેઠો છે માતુશ્રી, એ અવશ્ય આવશે મારી બેન. હા બેટા, રામદેવ હઠ પકડી ગયો છે બેટા. સગુણા, તું મને પોખી લે. તો બીજા બેન, આજ તો આ વીરને ખૂબ રાહ જોડાવી. અરે બેન, તું તો જાણે છે આજે કેટલા વર્ષોના વાણા ભાઈ ગયા તું આંગણે આવી છે બેન. મારા લગ્નના મંગળ પ્રસંગે તે અંગ ઉપર કાળા વસ્ત્ર ધારણ કરી લીધા સગુણા. અરે વીર, તું કહેતો તો વસ્ત્ર હમણાં બદલી આવું વીર. બેન, અંગના વસ્ત્ર બદલવાથી જો અંતરના દુઃખ ઓછા થઈ જતા તો અવશ્ય બદલી દે, પરંતુ બેન, તું અંગના વસ્ત્ર બદલી શકીશ, પરંતુ અંતરના દુઃખને કઈ રીતે રોકીશ? તારા આંખમાંથી વહેતા આંસુ. અરે બેન, તું મને કહેત ખરી, શા માટે તું તારા વીરથી મોઢું છુપાવે છે? મારી કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને ક્ષમા કરી દે, પરંતુ બેન, તું જાણે છે ને, તારા વીરો તારા આંખના આંસુ નહીં જોઈ શકે બેન. એ વીર, બધી વાત જવા દે ને, આ તો હરખના આંસુ છે વીર. બેન, જો હરખના આંસુ હોત ને, તું માતા મિનલ દેતી પહેલા મારી બેન દોડતી દોડતી મને પોખવા આવત, પરંતુ બેન, તારો વીરો એટલું તો જાણી શકે છે કે હરખના આંસુ કોને કહેવાય ને દુઃખના આંસુ કોને કહેવાય. શા માટે તું તારા વીર પાસે એટલું બધું છુપાવે છે? હરિયાળી વનની અંદર તારી જ્યારે લાજ લૂંટાણી ને, ત્યારે પણ જૂઠું બોલી હતી કે વીરને તકલીફ ન પડે. કદાચ વીરો ચોટાની વારે જશે, લગ્નમાં વિઘ્ન પડશે, ત્યારે પણ તું જૂઠું બોલી હતી બેન. ત્યારે પણ મેં તને એ જ કીધું હતું સગુણા, હંમેશા ગમે તેવું દુઃખ હોય ક્યારે અસત્યનો આશરો નહીં લેવાનો બેન. કહી દી મને સત્ય બેન, તારા ઉપર ગમે એવું દુઃખ હશે ને એક પલવારની અંદર હરી લઈશ, પરંતુ બેન, તારા મુખેથી આ જૂઠ નથી શોભતું. અરે વીર, એકવાર મને પૂછી લેવા દે વીર, પછી તો મારી જિંદગી ભર મણસી યાદ ગાવા. અરે બેન, તું શા માટે આવી અમંગળ વાત કરે છે બેન? મને કહે તો ખરી, મારા લગ્નના મંગળ પ્રસંગે શા માટે તું આવી અમંગળ વાત કરે છે? તું સત્ય મને કહી દે, શા માટે તું તારા વીરને એટલો બધો દુખી કરે છે બેન? મારો એક હીરો આજ ખોટો થઈ ગયો છે વીર. બેન, સાચો હીરો હોય ક્યારે ખોટો નથી થતો. અરે એવો તો કયો હીરો છે જે તને તારા વીર કરતા પણ વાલો છે? મારો હીરો મામૂલી નથી વીર. મારો હીરો મારી પીણકડની માણ છે. અરે બેન, મારો હીરો નહીં હોય ને, મારો પીણકડ મને આવકાર નહીં આપે, એટલે કહું છું વીર, એકવાર પૂંખી લેવા દે વીર. બેન, તારી વાત ઉપરથી મને એવું લાગે છે કે મારા ભણેજને કંઈક થયું છે. તારી પિંગળગઢની અમાનત તો એ છે. અરે સગુણા, મને કહી દે કે મારો ભાણેજ ક્યાં છે? તારા ભણેજે બહુની નિંદ્રા લઈ લીધી. નહીં નહીં બેન,
તું મને કહી દે કે આ વાત સત્ય નથી. નહીં ભણેજને મેં પથારી દઈ દીધી છે વીર. બેન, તું મને સત્ય કહે, મારા ભાણેજને શું થયું? તું આવી શા માટે અમંગળ વાત કરે છે સગુણા? તારો ભણેજ અહીં રમતો હતો, કાળોતરો કોક નાક કડી ગયો વીર, એના પ્રાણ હરી ગયો. નહીં બેન સગુણા, આ વાત સત્ય નથી. અરે દુનિયાનો કોઈ એવો નાગ નથી કે મારા ભાણેજના પ્રાણ હરી શકે, ને તું કહે છે એને નાગે દંશ દીધો ને એના પ્રાણ હરી ગયો. હા વીર. અરે બેન, તારો વિરોધ તને કહે છે કે મારા ભાણેજને કાંઈ નથી થયું. બેન, એ તો સહજ નિંદ્રા કરી રહ્યો છે. તને મારી વાત ઉપર શું વિશ્વાસ નથી સગુણા? મેં મારા હાથે જ એને પથારી દઈ દીધી છે વીર. જે જાય છે ને સરગ પાછું નથી આવતું વીર. એટલે કહું છું એકવાર મને પૂંખી લેવા દે વીર. મને લાગે છે આજ મારી બેનને મારી વાત ઉપર વિશ્વાસ નથી, એટલા માટે આવું બોલી રહી છે. બેન, હું તને વચન આપું છું, મારા ભાણેજને કાંઈ નથી હોય તો સહજ નિંદ્રા કરી રહ્યો છે. તને એવું લાગતું તો હું બોલાવી દઉં. જવું આજેનો મામો બોલાવશે ને, અરે હમણાં દોડતો દોડતો આવશે. બેન, આંખના આંસુ લૂછી લે, તારા પુત્રને કાંઈ નથી થયું. બેન, હે ઉઠો ઉઠો ભાણુબા, આજ તમને મામોજી બોલાવે. જટ ઉઠો તમે નિંદરાયો ત્યાગોજી, ઉઠો ને ભાણુબા, આજ મામો બોલાવે મામોજી. જો અરે બેન, તું તો કહેતી હતી કે મારો ભાણેજ તો સ્વર્ગધામ સીધાઈ ગયો. હું તને કહેતો હતો ને કે મારો ભાણેજ તો સહજ નિંદ્રા કરી રહ્યો છે. જો એના મામાએ બોલાવ્યું તો દોડતો દોડતો આવે છે. બેન, હવે તો આંખના આંસુ લૂછી લે. હવે તો તારા વીરની હે તને પ્રેમથી આરતી ઉતાર. બેન, આવો ચાંદલો રે કાઢું મારી જાય વીરને. મીઠના લંકાય મારી જાય વીરના, મારા વીરની આજે આરતી રે ઉતારે બેન સગુણા. આવો પેલો રે પગચો પીંગળ ગઢ પૂર્યો. આવી બેની વીરને રે વિવાય રે, મારા વીરની આજે આરતી રે ઉતારે બેન સગુણા. આવો બીજો રે પગચો હરિયાળીમાં પૂર્યો. પૂર્યા જો કાય બેની કેરા ચીર રે, મારા વીરની આજે આરતી રે ઉતારે બેન સગુણા. આવો ત્રીજો રે પંચો ભાણો ભાને પૂર્યો. સાજા કર્યા મૃતદેહ શરીર રે, મારા વીરની આજે આરતી રે ઉતારે બેન સગુણા. તમે જુગ જુગ જીવો ને મારા ભાઈના. તમે જુગ જુગ જીવો ને મારા ભાણુબા, તમે જુગ જુગ જીવો ને મારી વેલડી. હે આપું બેની કપડા મારુડા રાજ રે, મારી વેલડી આજે આવી મમતાયું નહીં છોડે વીરો નામ રે. તમે જુગ જુગ જીવો ને મારી વેલડી, હે મારી વેલડી. બેન, જીવનમાંથી અનેક દુઃખ સહન કર્યા છે. હું જાણું છું તને ક્યારે સુખનો દિવસોનો અનુભવ જ નથી થયો. હવે હું તને વચન આપું છું તો તારા વીરને આંગણે આવીશ. તારા ઉપર હવે ક્યારેય દુઃખ નહીં આવે, તારા વીરનું વચન છે. જો આ પોકણ ગઢડું રાજ હું તને કાપડામાં સોંપું છું. બેન, હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
તારા બધાય દુઃખના દિવસો પૂર્ણ થઈ ગયા છે બેન. અરે વીર, આજ તો તે મારું એ કામ કરે કે હું કદાચ તારી જિંદગી પર સેવા કરું તો એનું ઋણ ન ચૂકવી શકું વીર. આજ તું મારાથી નાનો છું, તો આજ મારા પાસે એવી વસ્તુ માગ વીર કે હું તને જિંદગી ભર યાદ કરું વીર. સગુણા, ભાઈ હંમેશા બેનને દેવા માટે બંધાયેલો હોય છે, નહીં કે લેવા માટે. અરે બેન, જન્મ મરણ તો વિધાતાના લખેલા લેખ હોય છે ને કોઈ નથી મિટાવી શકતું. તું એવું જાણતી હોય કે તારો પુત્ર સજીવન થયો કે તારો પુત્ર તારી સામે છે, એમાં તારા વીરે એનું યોગદાન છે તો નહીં બેન. તારા કરેલા એ પુણ્ય ના કર્મો હે તારો પુત્ર તારી સામે છે બેન. ભૂલી જાય બધી વાતને, દુઃખના દિવસોને યાદ કરીશ તો વધુ દુઃખી થવાનો સમય આવશે બેન. નહીં, તું આજ કાંઈક મારા પાસે માગ વીર. બેન, તારી ઈચ્છા હોય કે મારા લગ્નના શુભ પ્રસંગે તારી પાસે કંઈક માંગુ તો બેન, મને તારી પાસે કોઈ વસ્તુ નથી જોઈતી. જો તને મને આપવું જ હોય તો આજ તું મને વચન આપતી હોય તો વચન સાથે વાત અવશ્ય કરું. અરે વીર, એક નહીં પણ મારા અનેક વચન છે વીર, તને જે જોઈએ માગ. સગુણા, આજ હરખ ગેલી થઈને વીરને વચન આપી રહી છે, પરંતુ યાદ રાખજે બેન, વચન આપવું સહેલું છે, વચનનું પાલન કરવું ખૂબ અઘરું છે. એટલા માટે હજી તને કહું છું બેન, તું વચન મને નહીં આપે તો પણ ચાલશે, પરંતુ બેન જો વચન આપતી હોય ને તો વિચારીને આપજો. અરે વીર, ક્યારે વચન દેવા પહેલા વિચારવાનું નથી હોતું વીર. કદાચ તું બેનના પ્રાણ માગીશ તો બેન પાછી પેની નહીં કરે વીર. આ તો રઘુકુલની રીત છે વીર, પ્રાણ જાય પણ વચન ન જાય વીર. ધન્ય છે બેન, તારા વચન પાલનને હું જાણું છું બેન. પિતાના એક વચન ખાતર તે તારું જીવન સર્વસ્વ સોંપી દેનારી મારી બેન સગુણાનું વચન ક્યારે મિથ્યા નહીં જાય એ હું પણ જાણું છું. એટલા જ માટે મારું વચન તારી પાસે આજ અમાનત રહેશે. જ્યારે સમય આવશે ને ત્યારે એ વચન માગીશ બેન. અત્યારે સમય છે વીરના લગ્નના આનંદ મનાવવાનો. જાઓ પ્રેમથી વીરના લગ્નના મનાવો બેન. દુઃખના દિવસો પૂર્ણ થઈ ગયા છે. મારા ભાણેજને લઈ કોકણગઢ સીધાવો બેન, હું હમણાં જ આવું છું. ભલે વીર. બેન સગુણાના એ સંકટ તળ્યા દુઃખના દિવસોમાંથી એ તો મુક્ત થઈ, પરંતુ મારી ડાલી જેને જીવનભર મારી ભક્તિ કરી છે, પરંતુ ક્યાં સુધી જીવનના મેળામાંથી મૃત્યુલોકના માનવીના મેળામાં રહેશે. મનુષ્ય એમને અછૂત અછૂત કહીને બોલાવે છે. ચાલ આજે ડાલીને ઘરે જઈ અને એના પણ દુઃખના એ દિવસોને એમાં પણ સંકટ દૂર કરવું. ચાલો ભેલાભાઈને વિનંતી કરી બેન ડાલીને હું મારે આંગણે લઈ આવું. હું કોણ? ડાલીબાઈ, ઘણા સમયથી મારા વીરા રામદેવની રાહ જોઉં છું. મારા ઘેર આવે, મારા આંગણા પાવન કરશે. જેમ રામ અવતારની અંદર સબરીબાઈના ઘરે રામ પધારી એનો ઉદ્ધાર કર્યો હતો, એ જ રીતે આજ મારા ઘેર મારો વીર આવી મારો ઉદ્ધાર કરશે. ડાલીભાઈ, અરે વીરા, મારા ઘેર આવી મારા આંગણા પાવન કર્યા. કહો વીરા, હું આપની શું સેવા કરું? કહો. ડાલીભાઈ તું આ શું કરે છે બેન? અરે બેન, ચરણ સ્પર્શ તો મને તારા કરવા જોઈએ ડાલી. તારી ભક્તિના પ્રતાપે જો મારું આખું રણુજા હજી દિવ્યમાન છે, પ્રકાશમાન છે ડાલી. હું તો તને મળવા માટે આવ્યો હતો કે મારી ડાલીબાઈને ઘણા વર્ષોથી મળ્યો નથી. ડાલીભાઈ જો હું તને સદાયને માટે મારી સાથે કોકણગઢ લઈ જવા માટે આવ્યો છું, મારા રણુજા લઈ જવા માટે આવ્યો છું બેન. હા વીરા, હું તમને જ યાદ કરતી હતી વીરા. મારે ઘેર આવી મારા આંગણા પાવન થયા, બસ હું ધન્ય થઈ ગઈ. પરંતુ વીરા, હું આપણી સાથે ચાલીશ, પણ આ ઊંચ નીચ ભેદભાવમાં આ નગરના લોકો શું કહેશે વીરા? ડાલીભાઈ તું મૃત્યુલોકના માનવીની શા માટે ચિંતા કરે છે?
મનુષ્ય તો હંમેશા બીજાના એમની કમી, એમના દુર્ગુણ જોવામાંથી ઊંચો નથી આવતો. બેન, તું જ મને કહે, આ ઊંચ નીચના ભેદ ક્યાંથી આવ્યા? ભગવાને તો મનુષ્યને મનુષ્ય બનાવીને મોકલ્યો હતો, પરંતુ મનુષ્યએ શું કર્યું? જ્ઞાતિ જાતિના વાડા કરી એકબીજાથી બધાને દૂર કરી દીધા. રે ડાલીબાઈ, જો આજ હું તને એટલા માટે જ લઈ જવા માટે આવ્યો છું. મૃત્યુ લોકના માનવીના મેણા તારા માટે અભિશાપ છે. એટલા માટે ડાલી, તું મારી સાથે મારા રણુજા ચાલ. મારી ગાય માતાની સેવા કરવાની છે, એના વાછરુની સેવા કરવાની છે ને ડાલી, તારી એ ભક્તિનો પ્રતાપ મારા રણુજાને પણ એનું દિવ્ય માન થાય. એટલા માટે ડાલી, હું તને મારી સાથે લઈ જવા માટે આવ્યો છું. બેન, હા વીરા, જો તમારી ઈચ્છા હશે તો હું તમારી સાથે અવશ્ય ચાલીશ. પરંતુ વીરા, મને એક વચન આપો તો વચન સાથે એક વાત કરવા માંગુ છું. હા ડાલીભાઈ, તારા વીરના એક નહીં અનેક વચન છે, તને જે જોઈએ તે માગી લે. બેન, હા વીરા, સાંભળો. આપ તો સર્વે જાણો છો વીર, દરેક અવતારની અંદર હું તમારી સાથે રહી છું. આ અવતારની અંદર પણ હું સાથે જ છું. આ અવતારની અવધિ હવે પૂરી થવા આવી છે. આપણી સમાધિનો સમય પણ નજીક આવી રહ્યો છે વીરા. આપની જ્યારે સમાધિ ખોદાય, સમાધિમાં સમાવ એના પહેલા મારી સમાધિ ખોદાય, એમાં હું સમાવ એટલું જ માંગુ છું. ડાલીભાઈ, ત્યાં શું માગી લીધું ડાલી? તું તો કહેતી હતી કે મૃત્યુ લોકના માનવી શું કહેશે? અરે ડાલી, જેને જગતનો નાથ ન જાણી શક્યો, એક ઘડીની અંદર તે મારી અવધિ બતાવી દીધી. હે ડાલીભાઈ, તું મને કહેતી હતી કે વીરા, હું તારી સાથે ચાલીશ તો માનવી શું કહેશે? હે ડાલીભાઈ, આને ક્યાં ખબર છે કે મારી ડાલી અછૂત નથી, એ તો ત્રિકાળ જ્ઞાની છે. તને મારી સમાધિની હમણાંથી ખબર પડી ગઈ કે રામદેવનો સમય તો પૂર્ણ થવા આવ્યો છે. ડાલીભાઈ, તે મારાથી પહેલા સમાધિની રજા માંગી લીધી. જા ડાલી, તારી ઈચ્છા હોય કે મારી સમાધિ પહેલા તારી સમાધિ હોય તો જા, તને મારું વચન છે. મારી સમાધિ પહેલા તારી સમાધિ અવશ્ય છે, પરંતુ ડાલીભાઈ, મારું એટલું વચન યાદ રાખજે. જ્યારે મારી સમાધિનો સમય હશે ને, ત્યારે શંખ ઝાલર અને નૌબતનો અવાજ સંભળાય ત્યારે સમજી લેજે કે મારો વીર આ સંસાર છોડી અને સદાયને માટે સમાધિ લઈ રહ્યો છે. બસ એ ઘડીએ આવી તારી સમાધિની નિશાની અને મારી સમાધિની જગ્યા આ બંને બતાવી તારી ભક્તિનું પ્રમાણ આપી પ્રેમથી તું તારું વચન પૂર્ણ કરી શકે છે ડાલીભાઈ. અવશ્ય વીરા, સમય આવશે એ સમાધિનું પ્રમાણ હું અવશ્ય આપીશ. પરંતુ વીરા, એ સમય યાદ રાખજો, એ વચન મારું યાદ રાખજો. ડાલીભાઈ, શંખ ઝાલર અને નૌબતનો અવાજ સંભળાય ત્યારે દોડતી આવજે. તારા વીરનું વચન અવશ્ય પૂર્ણ થશે. ને હા ડાલી, તારી આ ભક્તિના પ્રતાપે તારો વીર આજ તને વચન આપે છે કે જ્યાં સુધી આ રણુજાની અંદર તારો અમર ચૂડલો હશે, ત્યાં સુધી મારી ડાલીની એ અમર પ્રતિમા સદાયને માટે જીવંત રહેશે. મૃત્યુ લોકના માનવીનું કલ્યાણ થશે. ને ડાલી, તારી ભક્તિ યુગો યુગ સુધી ગવાશે. હંમેશના માટે દુનિયા તને પૂછશે. જા, તને તારા વીર રામદેવનું વચન છે. ડાલીભાઈ, જાઓ, ગાય માતાની સેવા કરો. સમય આવે વચનને વધાવવા હોશી આવજો ડાલી. જેવી તમારી આ ઢેલડી નગરના રાજા રાવત રણસિંહજી અલખધણીના પાઠ માંડ્યા છે. ખેમરીઓ કોટવાલ હમણાં જ વાયક દેવા માટે આવ્યો કે હે રામદેવજી મહારાજ, हमारा राजवी रावत रणसिंह जी अलग धणी पाठ मांड्या से बाप सजुड़े आवी वायके पधारो। ढेली नगर ना वायके तो जाऊं, परंतु आ रनुजा ने गादी नु रक्षण कोण करशे, एनी रैयत नी सेवा कोण करशे? तो चाल मारो वीरो हरभुजी छे, काम मारू अवश्य करशे, माटे चाल आज हरभुजी ने बोलावी एमने बात करो। आज रामदेव रे बुलावे हरभुजी, आवजो वीरा राणो जानी मोजार, रामदेव रे बुलावे हरभुजी। अरे वीरा रामदेव, आम अत्यारे अचानक याद करवानुं कारण वीरा? याद करवानुं कारण एटલું જ છે વીર, ખૂબ જ મંગળ સમાચાર છે પ્રભુજી। આ ઢેલડી નગરના રાજા રાવત રણસિંહજી અલગ ધણીના પાઠ માંડ્યા છે, એના વાયકને વધાવે અમારે જવાનું છે। હમણાં ખીમડીયો કોટવાલ આવ્યો હતો કે હે રામદેવજી મહારાજ,
આપ સજોડે અમારા ઢેલડીએ પધારો. રાવત રણસિંહજી તમને યાદ કર્યા છે. પ્રભુજી તમે તો જાણો છો અમે વાયકેથી બંધાયેલા છીએ. વાયકને પાછું ના ઠેલી શકીએ. પ્રભુજી તમે જ કહું વાયકે કઈ રીતે જાઉં? આ મારી રૈયતની સેવા કોણ કરશે? રણુજાની ગાદીનું રક્ષણ કોણ કરશે? એટલા માટે વીર મને તમારી યાદ આવી કે મારું આ કામ મારો હરભુજી અવશ્ય કરશે વીરા. એટલા માટે જ બોલાવ્યા છે. હા વીરા, ધન ભાગ્ય ધન ઘડી જો ઢેલડી નગરના વાયક આયા હોય તો આપ આ રણુજાની ચિંતા છોડી દે વીરા. આ રણુજાની સેવા પૂજા હું કરીશ, આ રૈયતની રખેવાળ હું અવશ્ય કરીશ વીરા. આપ આ રણુજાની ચિંતા છોડી અને ઢેલડી નગરના વાયકે સીધાવો. આ કામ હું તમારું સર્વે પૂર્ણ કરીશ વીરા. હા પ્રભુજી મને પૂર્ણ વિશ્વાસ હતો કે તમે આ મારું કામ અવશ્ય પૂર્ણ કરશો વીરા. આજ તમે જે મારું કામ કર્યું છે હું સદાયને માટે તમારો ઋણી રહીશ. એટલા માટે પ્રભુજી વિનંતી કરું છું વીર, આજ મને મારી પાસે તમે કંઈક એવું માંગો જેથી જીવનભર હું તમને યાદ કરું. હા વીરા, આ ઢેલડી નગર ના વાયક આવ્યા હોય તો આપ વાયકે અવશ્ય સીધાવો વીરા. આ રણુજાની રૈયતની ચિંતા છોડી દો. જ્યાં સુધી આ હરભુજીના હૈયામાં પ્રાણ હશે ત્યાં સુધી હું આજ પણ નહીં આવવા દઉં વીરા. પરંતુ આપ જો આટલો આગ્રહ કરી રહ્યા છો તો મને એક વચનની જરૂર છે વીરા. પ્રભુજી એક નહીં અનેક વચન છે વીરા, જે જોઈએ તે માગી લ્યો. હા વીરા, જો આપ મને વચન આપતા હો તો હું એટલું જ માંગુ છું કે આપ સમાધિ લ્યો એ પેલા એક વખત મને દર્શન આપજો વીરા. હું એટલું જ માંગુ છું આપની પાસે. ધન્ય છે પ્રભુજી, તમારા વચનને અમે વધાવીએ છીએ બાપ. તમારી માંગણી જ એવી છે કોઈ ન જાણી શકે અને મારો હરભુ જાણી ગયો. હરભુજી તમારી ઈચ્છા હોય કે મારી સમાધિ જ્યારે હું લઉં ત્યારે એના પહેલા તમને દર્શન આપું તો હરભુજી મારી સમાધિ એ પહેલા તમને દર્શન અવશ્ય આપીશ. ને હા હરભુજી કદાચ સમાધિ લઈ પણ જઈશ તો તમને મળવા અવશ્ય આવીશ. અમારું તમને વચન છે વીરા. જાઓ રણુજાની ગાદીની રક્ષણ કરજો. જ્યારે જરૂર પડે તો મને યાદ કરજો વીરા. અવશ્ય વીરા. ભાવિક ભક્તજનોને આજે ખેત સાથે એટલું જણાવવાનું કે રામદેવજી મહારાજના અનેક પરચાઓ છે. કદાચ બીજી પૂર્ણ રાત્રિ કાર્યક્રમ કરીએ તો પણ બાબાની લીલા પૂર્ણ થાય એમ નથી. સમયના ભાવે આપણે કાર્યક્રમને આજે પૂર્ણાવતી તરફ લઈ જઈએ છીએ. રામદેવજી મહારાજ ખૂબ પરચા પૂર્યા છે. એ પછી વાણિયાને પરચો આપ્યો હોય, વાણિયાના ડૂબતા વાણ તાર્યા હોય, જાંબુ રાજાને જાંબેશ્વર તળાવ બંધાવ્યા હોય, 5 પીરોને મક્કા મદીનાથી બોલાવી અને 5 પીરોને જ્યારે એને પરચો આપ્યો હોય, એવા અનેકવિધ પરચાઓ બાબાએ પૂર્યા છે. પરંતુ સમયના ભાવે એ પરચા અમે તમારી સમક્ષ નથી મૂકી શકતા. રામદેવજી મહારાજના ચરણોમાં પણ અમે માફી માંગીએ છીએ. અને હવે રામદેવજી મહારાજની નિર્વાણ તરફ આપણે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે પૂર્ણ રાત્રિ આપણે ખૂબ ભાવ અને પ્રેમથી આખ્યાન સાંભળ્યું છે. બસ છેલ્લે 1 કલાકની સમાધિ અને આખા મંડળનો સાર આ સમાધિમાં હશે. તો આપ બધાએ સમાધિ જોઈ ભગવાનની સમાધિના દર્શન કરીને પછી જ બધા સવારે જશો એવી આશા સાથે રામદેવજી મહારાજની સમાધિના દર્શન કરશો. ધન્યવાદ. હે જીવાલાયા ખાંડા રોજી હરિનાથ હાલો મારો જુએ છે વિચારી દેવા વાળો નથી બડો ભગવાન નથી રે ભિખારી રોજી હરિનાથ ચાલ આ સંસારમાં આવી માતા પિતાના વચન પૂર્ણ કરવાના હતા. સર્વે કામ તો મારા પૂર્ણ થઈ ગયા છે.
હવે આ સંસાર છોડવાનો સમય આવી ગયો છે. રામદેવ અવતાર પૂર્ણ કરી સમાધિ લઈ મારી જીવન લીલા પૂર્ણ કરવી છે. પરંતુ માતા પિતાને હું કઈ રીતે કહીશ? હે પિતાજી, હે માં, હું તમને બધાને છોડીને સદાયને માટે પાછો સ્વધામ જવા માટે પ્રયાણ કરી રહ્યો છું. પ્રત્યક્ષ જઈને નહીં કહી શકું તો ચાલ આજ પિતાના સ્વપ્ને જઈ અને પિતાને એનું વચન યાદ કરાવું. પિતા અજમલજી, હું તમારો પુત્ર રામદેવ. પિતાજી, હું તમને કહું છું, જાગો. હે તાત, મારો સમય પૂર્ણ થઈ ગયો છે. હું તમને છોડીને સદાયને માટે પાછો દ્વારિકાધીશમાં સમાવા જઈ રહ્યો છું. પિતાજી, હે તાત, તમારો પુત્ર રામદેવ આજ તમને અંગૂઠો મરડીને જગાડી રહ્યો છે. તાત, જાગો. પિતા અજમલજી, જાગો. જય દ્વારિકાધીશ, જય રણછોડ. અત્યારે ઝપકીને જાગી ગયા. હરે સતી, જ્યારે હું મારા રંગમહોલની અંદર અઘોર નિંદ્રામાં સૂતો હતો, મને એક વિકરાળ સપનું આવ્યું. સતી, વિકરાળ સપનું. અરે સ્વામિનાથ, એવો તમારે કયું સપનું છે કે આપણી મધ્યરાત્રે નિંદ્રા બગાડી નાખી? હરે સતી, એ સપનાની હું તમને શું વાત કરું સતી? જે સત્ય આજ વર્ષોથી હું મારા હૃદયની અંદર દબાવીને બેઠો છું, એ સત્ય આજ નજર સમક્ષ આવીને રહ્યું છે. સતી, હવે જે કહેવા જઈ રહ્યો છું તે હૃદય ઉપર પથ્થર રાખીને સાંભળજો. સતી, આપણો પુત્ર રામદેવ મને જગાડીને કહી રહ્યો છે કે હે પિતા, હે તાત, હે અજમલ, આજ મારી અવધિ અહીં પૂર્ણ થાય છે. મારે જે આ મૃત્યુલોક ઉપર કામ કરવાના હતા એ સર્વે કામ આજ અહીં પૂર્ણ થાય છે. અને અંતે કહે છે કે હે પિતા, તમે મને જેવી રીતે દ્વારિકાથી લાવ્યા હતા એ જ રીતે પાછો મને દ્વારિકામાં વળાવી દો. મારો સમાધિનો સમય નજીક આવી ગયો છે. માટે સતી, આ સપનાની વાત મને ખરેખર સત્ય જણાઈ રહી છે. નહીં સ્વામિનાથ, સપનાની વાત ક્યારે સત્ય ન હોય. એ તો તમને હાર પંપાર થયો હશે. એવા તો સપના રામદેવ વીરો તો રંગમોલની અંદર સુતા જ છે. એ તો આપને કોઈ હાર પંપાર થયો હશે. હું માનતી નથી કે સત્ય સપનાની વાત સત્ય હોય. નહીં સતી, તમે મારી વાત ઉપર વિશ્વાસ કરો. એનું કારણ કે ભાદરવા સુદ સાતમની મધરાત્રિ, એટલું જ નહીં સતી, ઘોડાને મેં ગરુડના સ્વરૂપમાં જોયો. સતી, સેવામાં ડાલીબાઈને જોયા, અને આપણો પુત્ર રામદેવ મેં સાક્ષાત દ્વારિકાધીશના સ્વરૂપમાં જોઈ. આ સપનાની વાત મને ખરેખર સત્ય જણાઈ રહી છે. સતી, સપનાની વાત મને સત્ય જણાઈ રહી છે. નહીં સ્વામિનાથ, નહીં. સપનાની વાત ક્યારે સત્ય ન હોય. ખરેખર એ તો તમને કંઈક હડપંપર થયો છે. જો તમને વિશ્વાસ ના હોય તો કહેતા હો તો રંગમોલની અંદર હું રામદેવને બોલાવી આપું. હા સતી, આપ રામદેવને બોલાવીને અવશ્ય ખાતરી કરી શકો છો. સતી, આજ માતૃશ્રી બોલાવે રામદેવ આવજો. હે માં, આ મધ્યરાત્રિમાં તો શ્રી તમે મને અહીં બોલાવ્યો, એવું તો મારું શું કામ પડ્યું? હા બેટા રામદેવ, તારા પિતા કહી રહ્યા છે કે
રામદેવ વીરો તો સમાધિ લઈ ગયો છે. હું માનતી નથી, હાથે પકડી ગયા હતા એટલા માટે જ બોલાવ્યા હતા. હરે સ્વામિનાથ, જો રામદેવ વીરો આપણી નજર સમક્ષ ઊભા છે. પિતાજી, આમ અચાનક તમે મને આજ રંગમૂલમાં બોલાવ્યો. तात, અરે બેટા રામદેવ, હું પણ આ ઘોર નિંદ્રામાં સૂતો હતો. પ્રભાત થવા આવ્યો અને મને એક વિકરાળ સપના આવ્યું બેટા રામદેવ, વિકરાળ સપનું. પિતાજી, એવું તો કયું વિકરાળ સ્વપ્ન તમે આટલા બધાએ? હાજી, મને લાગે છે તમે ખૂબ ગભરાયેલા છો. तात, એવું તો કયું સ્વપ્ન છે? આપ જલ્દી મને વાત કરો. અરે બેટા, ગભરાવું નહીં તો બીજું શું થાય બેટા? સપનાની અંદર મારો પુત્ર રામદેવ મને અંગૂઠો મરડીને જગાડી રહ્યો છે અને કહે છે કે હે પિતા, હે तात, આજ મારી અવધિ અહીં પૂર્ણ થાય છે. તમે મને જેવી રીતે દ્વારિકાથી લાવ્યા હતા એ જ રીતે પાછો મને દ્વારિકા વળાવી દો. મારી સમાધિનો સમય નજીક આવી ગયો છે. અરે બેટા, તમે એક વખત કહી દો કે આ સપનાની વાત જૂઠી છે બેટા, સપનાની વાત જૂઠી છે. નહીં પિતાજી, હું કઈ રીતે તમને કહું કે સ્વપ્નની વાત જૂઠી છે? तात, આ સંસારની અંદર આવી જે મારે ભક્તિના ફળ આપવાના હતા, પાપીઓનો સંહાર કરવાનો હતો, મારા ભક્તોના જે કામ કરવાના હતા પિતાજી, સર્વે કામ તો મારા પૂર્ણ થઈ ગયા છે. માં, મારા પિતાનું સ્વપ્ન સત્ય છે. માતોશ્રી, તમારો પુત્ર રામદેવ તમને સદાયને માટે છોડી સમાધિ લઈ મારી જીવન લીલા હું પૂર્ણ કરવા માંગુ છું. તમારું આવેલ એક સ્વપ્ન, આવેલ એક એંધાણ બધું સત્ય છે. तात, સત્ય છે. નહીં બેટા, આમ અચાનક અણધારી વિદાય લઈ ગયા તો બેટા તારા ગરડા બુઢા મા બાપનું શું થશે બેટા? એની પણ જરા પણ ચિંતા છે તમે? નહીં પિતાજી, મારી વિદાય અચાનક નથી. મારી વિદાય આપેલું વચન છે. મારી વિદાય એ આપેલું મારા એક ભક્તનું વચન છે, એની અવધિ છે. કેમ ભૂલી જાઓ છો तात? પિતાજી, તમે તમારા વચનને ભૂલી શકો પરંતુ હું નહીં. માં, કદાચ તમને એ વચન યાદ પણ નહીં હોય. મારા પિતાએ તમને વાત કરી કે નથી કરી મને ધ્યાનમાં નથી, પરંતુ આજ એ વચન હું પણ તમને યાદ કરાવું કે જે દ્વારિકાની અંદર મને આપીને આવ્યા છે. હેવા દ્વારિકામાં બોલ તમને મેં આપી, અવધિ વધાવો અજમલ રાજ, અવધિ વધાવો અજમલ રાજ. હરેલા કામ માતા પિતા પૂરા રે થયા, ભક્તિ ના આપ્યા તમને મેં ફળ, ભક્તિ આપ્યા તમને મેં ફળ. આવું રામદેવ રે કહે